નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા દિલ્હીમાં ભાજપની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। કાલિકા માતાના મંદિર ખાતે વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો છે। દિલ્હીમાં ભાજપની પૂર્ણ બહુમતી આવતા છોટાઉદેપુર જિલ્લા ભાજપે કાલિકા માતાના મંદિરના ચોકમાં ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી। દિલ્હી વિધાનસભાની 48 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શંકર રાઠવા તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિજયનો ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો। दिल्ली विधानसभा सामान्य चूंटणी में देशना यशस्वी वडाप्रधान आदरणीय मोदी साहेब की प्रचंड लोकप्रियता और अमित भाई शाह साहेब की रणनीति कारण भारतीय जनता पार्टीए बब्बर सीटों साथे भारतीय जनता पार्टी की सरकार बनावा तरफ जई रह्या छे। त्यारे आ तबक्के दिल्ली की सौ जनता आभार व्यक्त करीए छीए अने दिल्लीना सब भारतीय जनता पार्टी कार्यकर्ताओं ने खूब खूब अभिनंदन आपीए छीए। अने आ विजय उत्सव ने मनावा माटे अमो आज छोटाउदेपुर खाते सांसद श्री जसुभाई राठवा, धारासभ्य श्री राजेंद्रसिंह राठवा, नारायणभाई राठवा, शंकरभाई राठवा सहित तमाम कार्यकर्ताओं साथे उपस्थित रही मिठाई वहेंची एकबीजाने मों मीठुं करावी फटाकड़ा फोड़ी विजयी उत्सव मनाव्यो छे।